આખો દાર બધા આ જ સિસ્ટમથી ચાલુ રહે આ જ સિસ્ટમથી ચાલુ રહે સાસુભાઈ હમણાં તો લડતા હતા અને પાછા સાસુ અહીં આવજો મમ્મી અહીં આવજો. ચલો આજે બા કેરીનું શાક બનાવશે. આજે બાને રસોઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આપણે. ગુડ મોર્નિંગ. નવા ભાગમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ ટ્યુઝડે મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બા. ગુડ મોર્નિંગ સોરુ. સોરભાઈ તો ઓલરેડી ઉઠી ગયા છે. પીહુ ગુડ મોર્નિંગ. મજામાં? હા શું કહે છે? ભાવે છે? ભાવે છે? સરસ સરસ સરસ. એ તો એવું તો થાય, ચાલે. ના વાગી? એવું બેન ગયા છે પિયાના ઘરે. ગુડ મોર્નિંગ. જો કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. મહિનો રજે, મહિનો. હા કશું નહીં લાવવાનું. પૈસા 1 રૂપિયાનો ખર્ચો કરાય ને તો. ગુડ મોર્નિંગ. જો ફાલસાનો પલ્પ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. કેમનું બને મેડમ ફાલસાનો પલ્પ? ફાલસા લાયા, ધોઈ કાઢ્યા, થોડા નીકળી ગયું પાણી, પછી એમાં ખાંડ નાખી, થોડું મીઠું નાખ્યું. હવે બ્લેન્ડર કર્યું છે. મીઠું નાખીને પછી શું કરવાનું? મૂકી રાખવાના કે પછી તરત રહેવા દીધા? આખી રાત રહેવા દેવાના એમ? પછી સવારે સવારે આ બ્લેન્ડર માર્યું છે. બ્લેન્ડર ફેવર્યા પછી ઘસવાના આ રીતે ચાઇનામાં, એટલે બીયા નીકળી જશે. તો આ રીતે ફાલસાનો પલ્પ બને છે. ફ્રોઝન કરવાનું, જ્યારે ઈચ્છા થાય ત્યારે ફાલસાનો જ્યુસ પીવાનો. પછી કેટલી ખાંડ નાખવાની? ખાંડ તો ગઈ વખત બહુ નાખી દીધી, માખની જ નાખી. કેટલી 5 નાખી? કિલો ફાલસામાં કિલો જ ખાંડ નાખી. બે હજી વખતે ખાંડ ઓછી નાખવામાં આવી છે. ગયા વખતે થોડી વધારે પડી ગઈ હતી. ગળે ગળે લાગતો હતો. બરાબર. તો આ રીતે તમે બી ફ્રોઝન કરી શકો છો ફાલસાનો પલ્પ. મેડમે ચાલુ કરી દીધું છે. કેરી હવે પેટી આવશે એટલે કેરીનું ફ્રોઝન કરવામાં આવશે. ચલો હવે બીજા કામકાજ ફાલસાના પલ્પ પછી બાએ ઓલરેડી એમનું કામ પતાવી દીધું છે. સ્વરભાઈને જો પાછા બાંધી દીધા છે. એ પોપટ, એ પોપટ, સ્વરુ, હે ટકલો પોપટ લઈને વહી ગયા છે. બાએ કામ પતાવી દીધું છે. ચલો આપણે હવે મળીએ થોડી વાર રહીને. ગુડ મોર્નિંગ સ્વરુ. સ્વરભાઈ ઉઠી ગયા છે. જો હે ગુડ મોર્નિંગ. હા હા આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. એ રહ્યો. હે બોલો બોલો બોલો, શું કહેવું છે તારે? હા સાસુભાઈ હમણાં તો લડતા હતા અને પાછા સાસુ અહીં આવજો મમ્મી અહીં આવજો. આમ જન જ નહીં પડતી નહીં કશી. આખો દાર બધા આ જ સિસ્ટમથી ચાલુ રહે આ જ સિસ્ટમથી ચાલુ રહે. સાસુ બહુ સાસુ. ફાલસાનો જ્યુસ ઓલરેડી પલ્પ રેડી થઈ ગયો છે. જો ચોરભાઈ હોઈ ગયા છે. જ્યુસ તૈયાર થઈ ગયો છે. ચલો આપણે જઈએ ઓફિસ. બોલ બોલ. ના ના કોમ તો કરવું જ પડે ને. વ્યા લાગે પછી સોટા છે મુડા રહેતી તને બધા.
મમ્મી નથી ગવાડે જાણતા ને કહો રાખી કહો સાસુ વહુનું ફર્સ્ટ ક્લાસ ધમધમાધમ મોર્નિંગ બ્રેકફાસ્ટ ચાલે છે. સાસુ વહુનું મોર્નિંગ બ્રેકફાસ્ટ. ખોટું ના વિચારતા આવું ચાલે છે તો વહેલા ના બનાવી દેવાય તાન હું તો આમાં હું મોકલાવું તો પોટર કર્યા તો 150 રૂપિયા હતા પોટર. ના ના એ તો રવા દેજે ને હોજી ખાઈ લેશું આપણે. અને ઠંડી રોટલી એ રવા દે ખવાય જ નહીં ક્યારે શાક તો કશું ના થાય. તાન જેમ તને જૂની પકોડી ભાવે છે ને હા 4 દાડા જૂની થાય એમ સારી લાગે. ચલો જય સ્વામિનારાયણ જઈએ મળીએ તાન હમણાં. તમે એટલી વાર બ્રેકફાસ્ટ પતા તો પછી બપોરે જમી લેજો સાસુ બહુ. સારું એડ ચલો આજે બા કેરીનું શાક બનાવશે. આજે બાના રસોઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આપણે. જો બા શું બને કેરીનું શાક કેમનું બનાવે છે. જો કેસર કેરીના કટકા થઈ ગયા, તેલ મુકાઈ ગયું. પછી શું નાખશો બા? અમારા બા કેરીનું શાક સારું બનાવે એટલે આજે બાનો વારો છે. શું શું નાખવાનું બા? તેલ મૂક્યું હજી તો ગરમ તેલ થાય એટલે જીરું મૂકવાનું. પછી પછી હિંગ નાખવાની. પછી જીરાથી વગાડીએ તો ટેસ્ટ વધારે સારો આવે રહી કરતા ને. સેજ હળદર નાખીને પછી શાક નાખવાનું એટલે કલર પકડી જાય. પકડાય સારો હળદરથી. પછી મરચું નાખશે અને મીઠું. સિમ્પલ જ એકદમ બાની થિયરી અમારી, પણ ટેસ્ટ સરસ હોય એટલે ખાવાની મજા આવે. સવારમાં બાએ કીધું કેરીનું શાક બનાવવાનું તો સંદીપ કહે છે પહેલાં ના બનાવાય તો હું ખાઈને જાત કાં તો ઓફિસ લઈને જાત. હવે કાલે સંદીપને બની આપીશું કેરીનું શાક. બરાબર. ચલો ભાઈ ગયા છે સામે એટલે આપણે હવે રોટલી બનાવીને ખાઈ લઈએ ફટાફટ. પછી કામે એક જગ્યાએ બહાર જવું છે, જતા આવીએ. ચલો મળીએ. કેરીનું શાક બની જાય એટલે બતાવીએ બાનું. બાએ એક ડ્રેસ એમનો સીવી દીધો જાતે, સરસ સીવ્યો છે. આ હવે એમનું બીજું કાપડ છે. આ બોટમ છે, આ ટોપ છે. હવે જાતે સીવે છે સરસ એમનું. એટલે આજે એમને એક કામ છે એટલે બહાર જવું છે પણ સ્વરને લઈને જવાનું છે. ચલો મળીએ થોડી વારમાં. બાનું શાક રેડી થઈ ગયું છે. ચલો જમવા માટે. જો ટેસ્ટી ટેસ્ટી શાક. સંદીપનો ને રાજુ બાપાનું અમારું ફેવરેટ શાક છે આ. રોટલી છાશ. ચલો જમી લઈએ બા. ભાઈ નહીં ત્યાર સુધી ટીવી વોચ કરતાં કરતાં જમીશું અમે. હલો, ઓફિસથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડું કામ હજી બાકી છે એટલા માટે આપણે બેઠા છીએ. પણ હવે ઘરે જોઈએ. ઘરે ફોન કરે તો જમવામાં આલુ પરોઠા જ છે. આજે સવારનું કેરીનું શાક મળે છે કે નહીં જોઈએ છે. વધ્યું હોય તો મળશે. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.